हेलो केम छो फ्रेंड मित्रों आपनु स्वागत है हमारे न्यू ब्लॉग में। अत्यारे तो આપણે આવી જશે ખેતરમાં આટો મારવા। આ છે આપણું ખેતર જોવા તલ છે ને સામે બાજરી છે ને સામે બાજરી છે ને ઓલે પણ બાજરી ને તલ છે। તો ચાલો આપણે આજ ખેતરમાં આટો મારવાનો છે કેવી આપણું શું અને કેટલી વાર લાગશે હવે આને પાકતા। ચાલો જોઈએ। આવા છે કઈક ચીબડા વાયા છે હજી પણ આવ્યા નથી। આગળ સામે આવ્યા હતા તો અહીંયા હતા પણ નાયલા અમે ચીબડા તોડીને વી આવ્યા છે। ચાલો જઈએ ઓલીલા કાંઠે। તમે જોવો ખાલી આપણે બ્લોગ બનાવતા આગળ થઈ જશે ને ઓલા બે ભાઈ વાહ રહી જશે। જોવો તમે આ બે ભાઈ વાહ રહી જશે। એક છે મારા મામાનો છોકરો ને એક છે મારા દાદાનો છોકરો। ચાલો જઈ સામે આપણી બાજરી આંટો મારો। તલમાં તો છે તલ જોવો તમે તલ કાંઈક એવડા થઈ ગયા છે। તલે એક નંબર જો બધા લીલા હમણાં જ પાણી પાયું વેધી પેલા ગારો તો નથી કાંઈ વાંધો આવશે નહીં। તો ચાલો જ અમે ઓલા મારા બ્લોગમાં બિના રહેજો તમને બહુ મજા આવશે। આપણે તો ઉપલા હેઠે પૂગી જાય છીએ। ઓલા ભાઈ બહુ વાંહે રહી ગયા છે જો તમે સામે હે ભાઈ બહુ આખા હે। ચાલો એ બે આવે પછી બ્લોગ પાછો તમને આગળનું બધું બતાવું। કન્ટિન્યુ બના રહેજો અમારા બ્લોગમાં। ફાઇનલી બે આવી ગયા છે આપણે પૂગી જશે ઉપલા હેઠે। આ છે અમારા કંઈક 5 વીઘાના તલ છે। 5 વીઘાના આયા છે ને 3 વીઘાના સામે છે તલ। આપણે 8 વીઘાના કુલ તલ છે। જો તમે તલ એક નંબર છે। અત્યારે ફૂલે ફૂલ ઘાટા બેસી જશે ને હવે આને 2 પાણની જરૂર છે। 2 પાણ પછી આ નીકળી જવાના છે ત્યારે એવો બ્લોગ બનાવું તમને બતાવીને। અત્યારનું વ્યૂ કેમ આવશે નજારો જોવો તમે ખાલી એક નંબર નજારો આવે છે વાદળાનો। જો તમે સુરત દાદા નજારો એક નંબર આવે છે મિત્રો। ચાલો હવે જઈએ આપણી બાજરીમાં આંટો મારવા। આ ભાઈ તો પછી આ ભાઈને તો તેડવો પડે અમારે તો। હો મોટા આવ ઈ ભાઈ તો દાંત કાઢવા મળ્યા। હા ચાલો જઈએ આપણે બાજરીમાં જલ્દી છે એટલે આપણે ફૂગી જશે આપણી બાજરી। આવી છે કંઈક બાજરી જોવો તમે નીંગલી ગઈ છે ને એકમાં ફૂલ સહેલું પાણી છે એ પીવે પછી બાજરી નીકળે ને આ બાજરી છે 2 પાણ વાહે રહે। જો તમે બાજરી અહીંયા ગલી 4 વીઘાની આ છે ને 3 વીઘાની વીઘો છે બાજરી। અહીંયા બાજરી કંઈક આવી છે। ચાલો જઈ પેલી બાજરી પાકી ગયેલી છે ને ના જઈ। આ છે અમારે કંઈક ખેડીની કુંડી છે ઓલા પણ ભાવો હોય તો અહીં ચાલુ કરવું પડે। આ છે અમારે ખેડૂનો ભાવો મિત્રો। આમાં પાણી નથી કારણ કે આમાં એક મોટર ચડાવે તો આમાં પાણી તરત ફૂટી જાય એટલે કાંઈ ખેડૂત આમાં કાંઈ મોટર ચડાવતા નથી। જો તમે બાજરી અત્યારથી ડુંડા નીકળી ગયા છે ફૂલ ઊંચી થવાની છે આ બાજરી। જો તમે ખાલી બિના રહેજો કન્ટિન્યુ મારા બ્લોકમાં। તો ઓલા ભાઈ તો 2 ઉપર ચડી જાય મેળાની માથે। આ છે અમારો કંઈક મેળા। આ ભાઈ કીધું એ કરી દેજો ભૂલતા। ઓય ભૂરા આ ભાઈ તો દાંત કાઢો આવ ટાટા ટાટા કરી દેતો ભાઈ। હા આવ પડી ચાલો જઈએ આપણી બાજરી પાવાનું ચાલુ છે। હવે આપણે કંઈક બાજરી જોવો તમે ખાલી સામા હેઠા લગણ છે બાજરીમાં તો આપણે મારી લીધો છે આંટો। આ છે આપણા કરસા જ્યારે હતી એ વાટ લીધી છે ને હવે આપણા કરસા પકાવવા મૂક્યા છે। કરસાને હવે 2 પાણની જરૂર છે। 2 પાણ પછી આપણા કરસા નીકળી જાય ને આ બાજરીનું સહેલું પાણ છે એ બાજરી આપણી નીકળી જાય। હવે જવાનું છે આપણા તલે। આપણે આવી જશે તલ। આજનું છેલ્લું પાણ હતું તલમાં એ આપણે પાઈ દીધું છે। આવા કંઈક આપણા છે તલ જોવા મિત્રો। આ ઝટકા ચાલુ છે ને તો આપણે વાક ઓટી જવું પડશે। આમાં ગારો છે એટલે અંદર તો જવા છે નહીં। જોવો તમે ખાલી તલ જોવો આવા આપણા તલ છે। 2 વીઘાના તલ છે ને 3 વીઘાની બાજરી છે। હજી આપણા મગઈ છે ચાલો ના જઈ પાછા વાકા વટવું પડશે મિત્રો। આ કરસા એ પાયેલા છે અત્યારે એટલું બધું ભીનું ને એટલે કાંઈ વાંધો આવશે નહીં મિત્રો। 2 મોટર હતી આજે પાવર હતા મગ
જો આપણા આ મગે આપણા 2 વીઘાના છે, મગ આપણા 2 વીઘાના છે. એટલે પાવાનું હતું પણ એક મોટર ખરાબ થઈ ગઈ છે, એટલે તો એને હમી કરવી પડશે કાલે. ને એક હતી મોટર એ આપણી બાજરીમાં ચાલુ છે, છેલ્લો પાણ છે. ને જો આમાં ખાતર તો નાખી દીધેલું છે, તમને બતાવી તો જો તમે એમાં નખાઈ ગયેલું છે ખાતર. આજે પાવાનું પણ મિત્રો અચાનક બગડી ગઈ છે મોટર. આપણે આવી જશે મોટા મોટા મિત્રો. જોવો તમે આ ભાઈ તો અહીં નહીં. ઓ સાહેબ હાલો હાલો આ ભાઈ તો ભાઈ ગયા. જોવો તમે ખાલી એને અત્યારે ફૂલ મજા આવી રહી છે મિત્રો. ને અત્યારનો મને તો આ નજારો એક નંબર લાગે. જોવો તમે આ અત્યારે વાદળા એવું છે કાંઈક, મને આજનો નજારો એક નંબર લાગ્યો યાર મિત્રો. જો સાંદામાં ઝૂમિંગ કરીને બતાવું તમને. આટલું બધું તો નહીં થાય, આપણો કાંઈ ફોન તો એટલો બધો રેન્જમાં તો નથી મિત્રો, આટલું બધું ઝૂમિંગ નથી થતું. નજારો જોવો મિત્રો, નજારો એક નંબર આવે છે. બેના તો કન્ટિન્યુ અમારા બ્લોકમાં. આજે આપણે જવાનું છે બાજરીમાં હરખો આંટો મારવા. ચાલો હજી જાવ એ બાજરીમાં આંટો મારવા. અમારા સેટ તો આગળ જ જાય છે. જોવો તમે ખાલી કેમ પણ અત્યારે એને ફૂલ મોજમાં આવી ગયો છે વાડીમાં. એકલો રમે છે. આપણે બનાવી છીએ બ્લોગ. આપણે આવી જાઓ આપણો ભાઈબંધ પાછો. ઓહો આ સાહેબ તો અહીંયા જ આવી જા. એ સાહેબ લાઈક કરવાનું કહે છે સાહેબ. લાઈક કરી દેજો બધા મિત્રો, લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે મગમેલા નીકળી જાય છે. જોઈ બોયને કેવો મગ છે ને એવું બધું. હવે આપણે જવાનું છે પાછા બાજરીમાં તેલમાં આંટો મારીને પછી આપણે નીકળીએ આપણે ઝૂંપડા. બિના રહેજો મારા કન્ટિન્યુ મારા બ્લોગમાં. આ ભાઈનો તો હાલવાનો શોખ છે. જો આ ભાઈને તેડે ને તો કંઈ તેડવા દેતો ને હાલ્યો જાય. જુઓ તમે બિના રહેજો મારા કન્ટિન્યુ મારા બ્લોગમાં. આપણે પૂગી જાય છે ફાઇનલી બાજરીએ. જો તમે અમારી બાજરી ખાલી બાજરી એક નંબર થઈ છે. આ કંઈક નારિયેળ તો છે પણ ઉપર કોણ ચડે? જો તમે 2 નારિયેળ છે, 2-3 નારિયેળ છે ઉપર. તો પેલું કોણ ચડે મિત્રો? તમારે ખાવા હોય તો અમારી પૂગી જજો અમારી વાડીએ બરફટાણા. આ છે અમારી વાડી. તમારે ખાવા હોય નારિયેળ તો પૂગી જાજો. તો અમે તમારા માટે પાડવા તો ચડવું તો પડશે ને મિત્રો. બિને રહેજો મારા બ્લોકમાં કન્ટિન્યુ. તાર તો આવી જાય મારા મામા. જોવો તમે અમે તારનું હરખું કરે છે. તાર બાર હરખા કરે છે. ચાલો જઈએ એની પાસે. આ છે આપણી ડારની મોટર. આપણે ડારની મોટર બગડી ગઈ મિત્રો. જો તમે આ ડારની મોટર બગડી ગઈ છે. આપણે આવી જશે મામા. જુઓ તમે ટકલા પોલીસવાળા આ ગયા. ટકલા પોલીસવાળા આવ્યો. આ છે આપણા તલ મિત્રો. પાછા જોઈ લો તમે. પાછા બતાવી દઉં તમને બધા મારા તલ. સામે છે ખેડૂની જાર. આપણે જતા વાટવા. જો તો શીરા પડી જાય મિત્રો. શીરા પડી જાય. તમને આ મારો વાડીનો બ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરી દેજો અને ફોલો કરી દેજો મિત્રો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.